ભોળેનાથની વાત આવે ત્યારે શક્તિની પણ વાત આવે। મહાશિવરાત્રી અને મહિલા દિવસનો સંયોગ થયો ત્યારે જૂનાગઢમાં ભવનાથના મેળામાં મહિલા શક્તિના પણ દર્શન થયા। દર્શન કરવા આવતા ભક્તોની સેવામાં મહિલાઓનું એક સંગઠન કામે લાગ્યું છે। आज महाशिवरात्रि और महिला दिवसनो सरस संजोग है અને અહીંયા ભવનાથની તળેટીમાં અનેક એવી મહિલાઓ છે કે જે પોતાના કામકાજ મૂકીને અહીંયા સેવા માટે આવી છે। જે ભાવિક ભક્તો આવી રહ્યા છે એમને જમાડવા માટે એવું પહોંચી ગયા છે। એમની સાથે આજે વાત કરવી છે કે શું એમને ખ્યાલ છે કે આજે એમના માટેનો દિવસ છે, કેમ કે સતત નિરંતર એ પોતાના માટે નહીં પરંતુ તેમના પરિવાર માટે કામ કરતી હોય છે, અન્ય લોકો માટે કામ કરતી હોય છે। ત્યારે ઘણા મહિલાઓ અમારી સાથે છે, એમની સાથે આપણે વાતચીત કરીએ। તમને ખબર છે કે આજે કયો દિવસ છે? આજે તો અમારો કામકાજમાં સેવામાં અને પીરસવામાં ખોડિયાર રાસ મંડળની સેવામાં અમારો કયો દિવસ છે અમને આજે ખ્યાલ નથી। આજે મહિલા દિવસ છે, તમને નથી ખ્યાલ? નથી ખ્યાલ, આ સેવામાં અમને કંઈ યાદ જ નથી। જુઓ, એટલે અહીંયા જ એક એક્ઝામ્પલ તમે જ જોઈ લીધું છે કે જ્યારે પણ મહિલાઓ કોઈ પણ કામ કરતી હોય છે એ નિસ્વાર્થ કરતી હોય છે। પોતાને શું ફાયદો છે, પોતાના માટે શું આમાં લાભ છે, કંઈ જ નથી જોતા અને માત્ર ને માત્ર અહીંયા સેવા કરવા માટે પહોંચી ગયા છે। અન્ય પણ લોકો અમારી સાથે છે, એમની સાથે વાત કરીએ। આજે મહિલા દિવસ છે, આ દિવસ પર તમને કોઈ ખાસ અપેક્ષાઓ, આશાઓ કઈ છે? તમે શું કહેવા માંગો છો આ દિવસ પર? ના ના, કાંઈ અપેક્ષા નથી અને નિસ્વાર્થ ભાવે છે અમે જ કામ કરીએ છીએ બધી। તમે શું કહેશો? આજના દિવસ અમારા માટે મહાશિવરાત્રી નિમિત્તે અમે આજનો દિવસ સેવામાં જોડાણા છીએ અને ખોડિયાર રાસ મંડળમાં ખૂબ અમને આનંદ આવ્યો। સેવા કરીથી અમને આખો દિવસ કેમ પસાર થયો અમે કાંઈ નથી। તમે શું કહેશો? અમારે તો આજનો દિવસ એટલો સરસ છે કે મહાશિવરાત્રી છે। અમારું ખોડિયાર મંડળ કેટલો ટાઈમથી અહીં અનક્ષેત્ર ચાલે છે તો અમને આવો સેવાનો લાભ મળી રહ્યો છે। એટલે તમે અત્યારે તમારા ઘરના કામકાજ મૂકીને અહીંયા સેવા માટે આવી ગયા છો। હમણાં મેં પેલા બેન સાથે વાત કરી, એમને તો ખ્યાલ જ નહોતો કે આજે મહિલા દિવસ છે, તો તમે નિરંતર સેવા જ કર્યા કરો છો, પોતાનું કામ જ કર્યા કરો છો? અમને ખ્યાલ નહોતો જ, તમે કીધું કે આજે મહિલા દિવસ છે, મહાશિવરાત્રીનો એક જ ખ્યાલ અમને પોતાને હતો। એટલે જો આસ્થામાં પણ એટલા જોડાયેલા છે, પોતાના કર્તવ્યમાં પણ એટલા જોડાયેલા છે, પરંતુ પોતાના માટેનો દિવસ છે તેઓ ભૂલી ગયા છે। આજના દિવસ માટે તમે ખાસ શું કહેશો? ખાસ આજના દિવસ કે દરેક મહિલાને સેવાનો એક ભાગ કાઢવો જ પડે। ઘરનું તો કરીએ જ છીએ પણ બીજાને માટે પણ ઉપયોગી થવું જરૂરી છે આપણા જીવનમાં। બિલકુલ બિલકુલ, એટલે આપે જોયું એમ અહીંયા બસ વારંવાર જે હું એક જ વાત કરું છું કે મહિલાઓ છે એ નિસ્વાર્થપણે પોતાનું કામ કરતી હોય છે, સમર્પિત હોય છે અને એમને તો ખ્યાલ જ નથી હોતો કે આજે એમનો દિવસ છે। હજુ એક બેન અમારી સાથે જોડાયા છે, એમની સાથે વાત કરીએ। આજે મહિલા દિવસ છે, એની નિમિત્તે તમે શું કહેશો? આજે મહિલા દિવસ છે તો અમને ભગવાને ઘણો સારો લાભ આપ્યો છે। મહાશિવરાત્રી છે, ખોડિયાર રાસ મંડળમાં સેવા કરવા માટેનો અમે ખુશ છે એના માટે કે આજે અમે મહિલા દિવસ માટે કંઈક કર્યું। વાહ, સરસ। એટલે આજે મહાશિવરાત્રીનો સંયોગ અને એમાં પણ મહિલા દિવસ એટલે આ મહિલાઓમાં એક અનેરો ઉત્સાહ છે, આનંદ છે અને સતત જેટલા દિવસથી મેળો ચાલી રહ્યો છે એટલા દિવસથી સતત તેઓ અહીંયા સેવામાં જોડાયેલા છે અને પોતાના ઘરના તમામ કામકાજ મૂકીને બસ અહીંયા ભવનાથની તળેટીમાં તેઓ લોકોને જમાડવા માટે લોકોની સેવામાં જોડાઈ રહ્યા છે। કેમેરામેન મનીષ ત્રિવેદી સાથે હું જિજ્ઞાસા, TV9 જૂનાગઢ।